હું ગીતા શાહ તમારી સમક્ષ પ્રાર્થના વિશે થોડું કહીશ। પ્રાર્થના શબ્દનો અર્થ યાચના, સ્તુતિ વગેરે થાય છે। પ્રાર્થના એ એક ક્રિયા છે। આ ક્રિયાથી ઈશ્વરની પ્રાપ્તિ સંભવ થાય છે। જેમ શરીરને ચલાવવા માટે ભોજન આવશ્યક છે, તેવી જ રીતે આત્માના ઉત્કર્ષ માટે પ્રાર્થના અતિ આવશ્યક છે। પ્રાર્થનાની ઉત્પત્તિ માનવના હૃદયમાંથી થાય છે। જ્યારે માનવ અશાંત કે પરાજિત બને છે, ત્યારે પરમાત્માને પ્રાપ્ત કરવા ઈશ્વરના શરણે જાય છે। પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા દેવો મનુષ્યને સંતોષ, શ્રદ્ધા અને શક્તિ આપે છે। પ્રાર્થનાના બે પ્રકાર છે, વ્યક્તિગત પ્રાર્થના અને સામૂહિક પ્રાર્થના। લોકો સવારે સ્નાન વગેરે ક્રિયા પતાવીને તથા સાંજના સમયે ઈષ્ટદેવનું સ્મરણ કરવા પૂર્વક પ્રાર્થના થાય છે, તે શ્રેષ્ઠ થાય છે। પ્રાર્થના એ આત્માનો ખોરાક છે। પ્રાર્થનાથી અલૌકિક શક્તિ મળે છે। પ્રાર્થના એ આત્માને વિશુદ્ધ કરવાની એક ક્રિયા છે। પ્રાર્થના જીવનમાં આવતી સમસ્યાનું નિવારણ કરે છે, નવો માર્ગ બતાવે છે, તેમજ પ્રાર્થનાથી અનેક લાભો થાય છે। પ્રાર્થના ઈશ્વર પ્રાપ્તિનો સરળ માર્ગ છે। પ્રાર્થનાથી સમર્પણ ભાવના જાગૃત થાય છે। પ્રાર્થનાથી આત્માની શુદ્ધિ થાય છે। પ્રાર્થના એ સફળતાનું સોપાન છે। પ્રાર્થનાથી હકારાત્મક વિચારો પ્રાપ્ત થાય છે। પ્રાર્થનાથી પરમ આનંદની પ્રાપ્તિ થાય છે। પ્રાર્થનાથી આત્મસમર્પણની શક્તિ મળે છે। પ્રાર્થનાથી રોગોમાંથી મુક્તિ મળે છે। પ્રાર્થનાથી સ્મરણ શક્તિમાં વૃદ્ધિ થાય છે। પ્રાર્થનાથી સમાનતાનો ભાવ જાગૃત થાય છે। પ્રાર્થનાથી મન શુદ્ધ અને ઉદ્વિગ્નતા મુક્ત બને છે। પ્રાર્થનાથી અહંકાર દૂર થાય છે। અંજાઈ જાય એવી નહીં, પરંતુ ભીંજાઈ જાય એવી પ્રાર્થના હોવી જોઈએ। સ્વથી સર્વસ્વ સુધી વિસ્તરેલું અજવાળું પ્રાર્થનાનો સાચો વિસ્તાર છે।